કરી અને ભવિષ્યની અમુક બાબતોનો વિચાર કરે છે અને એ બધી બાબતો આ ભાગીદારી કરારનામાની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવે છે। તો કરારનામાની અંદર કઈ બાબતો? આ ભાગીદારી કરારનામું પણ કહી શકાય, ભાગીદારી ખતપત્ર તરીકે પણ એને ઓળખવામાં આવે છે। ભાગીદારી કરારનામું એ પેઢીનું વહીવટી બંધારણ છે। મિત્રો, આ ચેપ્ટર બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ 4 ગુણનું છે। એક પ્રશ્ન ઓબ્જેક્ટિવ ટાઈપ હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે અને 3 ગુણનું એક એક્ઝામ્પલ આવશે। તો આ મુદ્દો કદાચ પરીક્ષામાં મૂકી શકાય કે ભાગીદારી કરારનામું શું છે? તો ભાગીદારી કરારનામું એ પેઢીનું વહીવટી બંધારણ છે, એટલે પેઢીનું બંધારણ ગણી શકાય। તો આ કરારનામાની અંદર ઘણી બધી બાબતોની સ્પષ્ટતા કરવામાં આવે છે। એમાં પહેલો મુદ્દો મૂડી। તો હાલ ચર્ચા કરી કે દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી, પરંતુ જે ભાગીદારો પાસે આર્થિક સ્થિતિ સારી હોય, નાણાં વધારે હોય, આવડત ન હોય, એ વ્યક્તિઓ પેઢીમાં મૂડી લાવશે। અને કદાચ કોઈ ભાગીદાર એવો હોય જેનામાં વહીવટી કુશળતા હોય પણ નાનો હોય, તો આ રીતે ભાગીદારો પરસ્પર સમજૂતી કરી અને ધંધામાં મૂડી લાવે છે। કયો ભાગીદાર મૂડી પેટે કેટલી રકમ લાવશે એની સ્પષ્ટતા કરારનામાની અંદર કરવામાં આવે છે। બીજો મુદ્દો મૂડી પર વ્યાજ। મિત્રો, દાખલાના સંદર્ભમાં મુદ્દો આવશે। મૂડી ભાગીદારો ધંધામાં લાવે છે, મૂડીનો ઉપયોગ પેઢી કરે છે, માટે સામાન્ય રીતે વ્યાજનો નિયમ એવો હોય કે જે વ્યક્તિ નાણાંનો ઉપયોગ કરે તે વ્યાજ ચૂકવે। તો ભાગીદારો પેઢીની અંદર મૂડી લાવે છે, તો પેઢીએ મૂડીની રકમનો ઉપયોગ કરે છે, માટે પેઢીએ મૂડી ઉપર વ્યાજ ચૂકવે છે। પેઢી મૂડી ઉપર વ્યાજ ચૂકવે છે, માટે મૂડીનું વ્યાજ એ પેઢી માટે ખર્ચ કહેવાય અને ભાગીદારોને આ વ્યાજ મળે છે, માટે ભાગીદારો માટે આ મૂડીનું વ્યાજ આવક કહેવાય। મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોનો મૂડી ખાતું અને ભાગીદારોનો ચાલુ ખાતાનો પણ અભ્યાસ કરવાનો છે। તો એમાં મુદ્દો આવશે કે મૂડી પરનું વ્યાજ। તો મૂડી પરનું વ્યાજ એ પેઢી માટે ખર્ચ ગણાય અને ભાગીદાર માટે આવક કહેવાય। તો મૂડી પર કેટલા ટકા લેખે વ્યાજ ચૂકવવું એની સ્પષ્ટતા કરારનામાની અંદર કરવામાં આવે છે। ત્યાર પછી ત્રીજા નંબરનો મુદ્દો ઉપાડ, કે વર્ષ દરમિયાન કયો ભાગીદાર કેટલી રકમનો મહત્તમ ઉપાડ કરી શકશે એની સ્પષ્ટતા કરારની અંદર કરવામાં આવે છે। ઉપાડની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવે છે। મિત્રો, જો મહત્તમ મર્યાદા નક્કી કરવામાં ન આવે તો બધા ભાગીદારો મૂડી પેટે જે રકમ ધંધામાં લાવ્યા હોય એ બધા ધંધામાંથી લઈ જાય તો ધંધામાં કશું રહેશે નહીં। માટે વર્ષ દરમિયાન મહત્તમ ઉપાડ કેટલો કરી શકાય એની સ્પષ્ટતા કરારનામાની અંદર કરવામાં આવે છે। ત્યાર પછી ઉપાડ અને મૂડી શબ્દ તમે ધોરણ 11 ના નામાના મૂળતત્વો ભાગ 1 ની અંદર ભણી ગયા છો કે ભાઈ મૂડી એટલે શું, ઉપાડ એટલે શું। તો ફરીથી આપના ધ્યાન ઉપર લાવી દઉં કે મૂડી કોને કહેવાય? તો ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે કે ધંધો ચલાવવા માટે કે ધંધાનું વિસ્તરણ કરવા માટે પોતાની અંદર મિલકતોમાંથી ધંધામાં જે રોકડ રકમ, માલ કે મિલકત લાવે તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી ઉપાડ આના કરતા વિરુદ્ધનો શબ્દ, તો ધંધાનો માલિક અંગત વપરાશ માટે અથવા અંગત ખર્ચ માટે અથવા ઘર ખર્ચ માટે અથવા ઘર વપરાશ માટે ધંધામાંથી જે રોકડ રકમ, માલ કે મિલકત લઈ જાય તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે। તો આ મૂડીનું ઉપાડની એક ડેફિનેશન। હવે ચોથો મુદ્દો કરારનામાની અંદર ઉપાડ પર વ્યાજ। તો મૂડી કરતો ઉપાડ વિરુદ્ધનો શબ્દ, મૂડીમાં માલિક લાભ આપનાર કહેવાય અને ઉપાડમાં માલિક લાભ લેનાર કહેવાય। તો ઉપાડ પર કેટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરવું એની પણ સ્પષ્ટતા કરારનામાની અંદર કરવામાં આવે છે। આગળ મિત્રો આપણે ભણીશું કે જો કરાર ન કર્યો હોય તો શું પરિસ્થિતિ થાય। તો અત્યારથી થોડીક પ્રાસ્તાવિક બાબત કહી દઉં કે જો
ઉપર વ્યાજ ચૂકવશે નહીં, ઉપાડ ઉપર વ્યાજ વસૂલ કરશે નહીં, એની સ્પષ્ટતા આપણે પછી કરીશું. તો હાલ આપણે કરારનામાની ચર્ચા કરી રહ્યા છીએ. તો ઉપાડ ઉપર કેટલા ટકા લેખે પેઢીએ ભાગીદારો પાસેથી વ્યાજ વસૂલ કરવું એની સ્પષ્ટતા કરારનામાની અંદર કરવામાં આવે છે. ત્યાર પછીનો 5મા નંબરનો મુદ્દો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ. ભાગીદારો વર્ષના અંતે જ્યારે ઊંડાના હિસાબો કરે તો નફો નુકસાન કયા પ્રમાણમાં વહેંચવું એની પણ સ્પષ્ટતા કરારનામાની અંદર કરવામાં આવી છે. આ નફા નુકસાનનું પ્રમાણ ભાગીદારોની પરસ્પર સંમતિથી નક્કી કરવામાં આવે છે. આ પ્રમાણ ગમે તે હોઈ શકે, સરખા ભાગે પણ હોઈ શકે, મૂડીના પ્રમાણમાં પણ હોઈ શકે, કે પછી 3 ભાગીદારો હોય દાખલા તરીકે તો 2:2:2, 3:2:2, 5:3:2 ગમે તે હોઈ શકે. તો નફો નુકસાન કયા પ્રમાણમાં વહેંચવું એની પણ સ્પષ્ટતા કરારનામાની અંદર કરવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો ભાગીદારનો પગાર, બોનસ, કમિશન કે મહેનત. સામાન્ય રીતે જે ભાગીદાર પેઢીનો વહીવટ કરતો હોય એ ભાગીદારને પગાર ચૂકવવામાં આવે છે, વર્ષના અંતે બોનસ ચૂકવવામાં આવે છે, કમિશન કે મહેનતાણું પણ ચૂકવવામાં આવે છે. તો કયા ભાગીદારને કેટલો પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપવું એની પણ સ્પષ્ટતા કરારનામાની અંદર કરવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો ભાગીદારની લોન અને લોન પરવ્યાજ. કદાચ કોઈ ભાગીદાર પેઢીને લોન પૂરી પાડે તો એ લોન ઉપર કેટલા ટકા લેખે પેઢીએ ભાગીદારનું વ્યાજ ચૂકવવું એની પણ સ્પષ્ટતા કરારનામાની અંદર કરવામાં આવે છે. સામાન્ય રીતે જો પેઢીએ કરાર કર્યો ન હોય અને કદાચ કોઈ ભાગીદારી પેઢીને લોન પૂરી પાડી હોય તો 1932 ના કાયદા મુજબ ભાગીદારી પેઢીએ 6% લેખે ભાગીદારનું વ્યાજ ચૂકવવું પડે. પણ જો કરારની અંદર લોનના વ્યાજની સ્પષ્ટતા કરવામાં આવી હોય તો જે વ્યાજનો દર નિશ્ચિત કરેલો હોય એટલા ટકા લેખે વ્યાજ ચૂકવવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો આપણે ભવિષ્ય ચેપ્ટરો ભાગ 1 ની અંદર ભણવાનો છે કે પાઘડી. તો પાઘડીનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, પાઘડીની નોંધ કરવાની પદ્ધતિઓ કઈ રાખવી એની પણ સ્પષ્ટતા કરારનામાની અંદર કરવામાં આવે છે. ત્યાર પછીનો કરારનામાનો મુદ્દો ભાગીદારનો પ્રવેશ. કદાચ ભાગીદારી પેઢીએ ભવિષ્યમાં કોઈ ભાગીદારને પ્રવેશ આપવાનો હોય તો એ વખતે પ્રવેશ માટે કઈ કઈ શરતોનું પાલન કરવું એની પણ સ્પષ્ટતા કરારનામાની અંદર કરવામાં આવે છે. એનું પણ અલગ ચેપ્ટર આપણે ભણવાના છીએ ભાગ 1 ની અંદર. ત્યાર પછી ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ એ પ્રકરણ પણ આપણે ભાગ 1 માં શીખીશું કે કદાચ કોઈ ભાગીદાર ભવિષ્યમાં નિવૃત્ત થઈ ગયો હોય અથવા કોઈ ભાગીદારનું આકસ્મિક મૃત્યુ થાય તો એ વખતે નિવૃત્તિ કે મૃત્યુની કઈ કઈ શરતોનું પાલન કરવું એની પણ સ્પષ્ટતા કરારનામાની અંદર કરવામાં આવે છે. ભાગીદારી પેઢીનું વિસર્જન એ પણ આપણા ભાગ 1 ની અંદર છેલ્લું ચેપ્ટર. તો ભાગીદારી પેઢી કદાચ ભવિષ્યમાં બંધ કરવાની થાય તો એ વિસર્જન વખતે કઈ કઈ શરતનું પાલન કરવું એની પણ સ્પષ્ટતા કરારનામાની અંદર કરવામાં આવે છે. તો ભાગીદારી પેઢીનો થોડીક પ્રાસ્તાવિક ચર્ચા આજે આપણે કરી. ત્યાર પછી ભાગીદારીનો અર્થ એની પણ ચર્ચા કરી. ભાગીદારીના લક્ષણો કયા એની પણ આપણે ચર્ચા કરી. ભાગીદારી કરારનામાની અંદર કઈ કઈ બાબતોની સ્પષ્ટતા કરવામાં આવે છે એની પણ આપણે પુનરાવર્તિત ચર્ચા કરી. ત્યાર પછીનો મુદ્દો આવશે કે ભાગીદારોનો મૂડી ખાતો રાખવાની પદ્ધતિઓ કેટલી અને કઈ કઈ અને 1932 ના કાયદાની જોગવાઈઓ કઈ એની પણ ચર્ચા આપણે કરવાના છીએ. પણ મિત્રો 2-3 મિનિટમાં એક નાના મુદ્દાની હું ચર્ચા કરું તો ભાગીદારી પેઢીના 1932 ના કાયદાની જોગવાઈ. વિદ્યાર્થી મિત્રો બરાબર આ મુદ્દો સમજજો કે જો પેઢીએ ભાગીદારી કરાર કર્યો તો ભાગીદારી કરારની જ જોગવાઈઓ ભાગીદારી પેઢીને લાગુ પાડવામાં આવે છે. પણ
કોઈ ભાગીદારી પેઢીએ કરાર કર્યો ન તો જ 1932 ના કાયદાની જોગવાઈઓ પેઢીને લાગુ પાડવામાં આવે છે. મિત્રો, કન્સેપ્ટ બરાબર ક્લિયર કરજો કે જો ભાગીદારી પેઢીએ કરાર કર્યો હોય તો કરારની શરતનું પાલન કરવામાં આવે છે, પણ જો ભાગીદારી પેઢીએ કરાર ન કર્યો હોય તો 1932 ના કાયદાની જોગવાઈઓ લાગુ પાડવામાં આવે છે. દાખલાના સંદર્ભમાં પણ આ મુદ્દો કામમાં આવશે. તો એ જોગવાઈઓની હું થોડી બાબતો રજૂ કરી દઉં, અને પછી જ્યારે આપણું લેક્ચર પૂરું આવશે હવે ફરીથી એની પુનરાવર્તિત ચર્ચા કરીશું. તો પહેલી બાબત, પહેલી જોગવાઈ, દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. ભાગીદારો પરસ્પર સમજૂતી કરી અને કયો ભાગીદાર કેટલી રકમ મૂડી પેટે લાવશે એની સ્પષ્ટતા કરવામાં આવે છે. બીજી જોગવાઈ મહત્વની કે ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખે હિસ્સે વહેંચવામાં આવે છે. બરોબર સમજો મિત્રો કે જો પેઢીએ કરાર ન કર્યો હોય તો જ 1932 ના કાયદાની જોગવાઈઓ લાગુ પાડવામાં આવે છે. તો જો કરાર ન કર્યો હોય તો જ ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખા હિસ્સે વહેંચવામાં આવે છે. પણ જો પેઢીએ કરાર કર્યો હોય, દાખલા તરીકે x y z આ ત્રણ ભાગીદારો પેઢીની શરૂઆત કરી, 3:2:1 નફો નુકસાન વહેંચવાનું નક્કી કર્યું, તો 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચવામાં આવે છે. કારણ કે પેઢીએ કરાર કર્યો છે તો સરખે હિસ્સે નફો નુકસાન વહેંચી શકાય નહીં. તો જો પેઢીએ કરાર ન કર્યો હોય તો 1932 ના કાયદાની જોગવાઈ મુજબ બધા ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખે હિસ્સે વહેંચવામાં આવે છે. ત્રીજી જોગવાઈ, પેઢીએ મૂડી ઉપર વ્યાજ ચૂકવી શકે નહીં. કરાર ન કર્યો હોય તો પેઢી કોઈ પણ ભાગીદારને મૂડી ઉપર વ્યાજ ચૂકવશે નહીં. ત્યાર પછીની જોગવાઈ, ભાગીદાર પાસેથી પેઢી ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ એવો હતો કે કરાર ન કર્યો હોય તો પેઢી ભાગીદારોની મૂડી ઉપર વ્યાજ ચૂકવશે નહીં અને ભાગીદારોના ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકશે નહીં. પણ જો કરાર કર્યો હોય તો કરારની અંદર મૂડી ઉપર જેટલા ટકા લેખે વ્યાજ ચૂકવવાની સૂચના આપી હોય એટલા ટકા લેખે વ્યાજ ચૂકવવામાં આવે છે. અને કરાર કર્યો હોય અને ઉપાડ ઉપર કેટલા ટકા લેખે વ્યાજ ચૂકવવાનું છે એની સૂચના આપેલી હોય તો જેટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરવાની સૂચના આપી હોય એટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરવામાં આવે. પણ કરાર ન કર્યો હોય તો મૂડી ઉપર પેઢી વ્યાજ ચૂકવી શકે નહીં, ઉપાડ ઉપર પેઢી વ્યાજ વસૂલ કરી શકે નહીં. ત્યાર પછીની જોગવાઈ એ નથી કે પેઢી કોઈ પણ ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણ ચૂકવી શકે નહીં. પણ ક્યારે કરાર ન કર્યો હોય તો 1932 ના કાયદાની જોગવાઈ મુજબ કોઈ પણ ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણ ચૂકવવામાં આવશે નહીં. પણ જો કરાર કર્યો હોય અને કરારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય કે અમુક ભાગીદારને આટલો પગાર ચૂકવવો, અમુક ભાગીદારને આટલું બોનસ કે કમિશન કે મહેનતાણું ચૂકવવું, તો એ જે સૂચના હોય એ સૂચના મુજબ પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું ચૂકવવામાં આવે. ત્યાર પછી મહત્વની જોગવાઈ કે ભાગીદારે પેઢીને લોન આપેલી હોય તો પેઢીએ 6% લેખે વ્યાજ ચૂકવવું જરૂર છે. ફરીથી સમજો મિત્રો કે કરાર ન કર્યો અને કોઈ ભાગીદારે પેઢીને નાણાં ઉછીનો આપ્યો હોય તો ભાગીદારી પેઢીએ 1932 ના કાયદાની જોગવાઈ મુજબ વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવામાં આવે. પણ જો કરાર કર્યો હોય અને કરારની અંદર ધારો કે લોનના વ્યાજનો દર 8% નિશ્ચિત કરવામાં આવે તો 8% લેખે વ્યાજ ચૂકવવામાં આવે. પણ કરાર ન કર્યો હોય અને ભાગીદારે પેઢીને લોન આપેલી હોય તો પેઢીએ 6% લેખે વ્યાજ ચૂકવવું જરૂરી. પણ કદાચ પેઢી ભાગીદારને લોન આપે તો એ તો ધીરેની લોન થઈ જાય તો વ્યાજનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. ત્યાર પછીનો એક મુદ્દો કે કદાચ કોઈ ભાગીદારે પેઢીના હિત માટે કાર્ય કર્યું હોય તો એ પેઢીના હિત માટે કરેલો વાજબી ખર્ચ મેળવવાનો એનો અધિકાર છે. તો આ જોગવાઈઓ મિત્રો ક્યારે લાગુ પડશે કે જો ભાગીદારી પેઢીએ કરાર નામું ન કર્યું હોય તો જ 1932 ના કાયદાની જોગવાઈઓ લાગુ પડે છે. અને જો કરાર કરવામાં આવ્યો હોય તો કરારની શરતનું પાલન કરવામાં આવે છે. 1932 ના કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં આવતું નથી. આ કન્સેપ્ટ બરાબર વિદ્યાર્થી મિત્રો ક્લિયર કરજો
જેથી કરીને જ્યારે એક્ઝામ્પલમાં મુદ્દો આવશે તો આપણને બહુ ઉપયોગી થશે. આ ચેપ્ટરના અંદર આપણે નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતો, ભાગીદારોના ચાલુ ખાતો શીખવાના છે. એનો ઉપયોગ આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર કરવાના છીએ. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. એ વાર્ષિક હિસાબો માટે આ પાયાનું ચેપ્ટર છે મિત્રો. માટે આ ચેપ્ટર બરાબર સમજો તો આપોઆપ તમને ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો સરળતાથી સમજાઈ જશે. તો આજે આપણે પ્રથમ લેક્ચરની અંદર ભાગ 1 ના પ્રકરણ 1 ભાગીદારી વિશે પ્રવેશ એમાં થોડી પ્રાસ્તાવિક ચર્ચા કરી, ભાગીદારીના અર્થની વાત કરી, ભાગીદારીના લક્ષણો, ભાગીદારી કરારનામું અને 1932 ના કાયદાની જોગવાઈઓની ચર્ચા કરી. એ થોડીક પુસ્તક જો આપની પાસે હોય તો ફરીથી વાંચન કરજો, જેથી કરી રિમાઇન્ડર આવો ફરીથી વાંચશો તો જ્ઞાન દ્રઢ બની જશે અને આગળના ટોપિક ભણવાની સરળતા રહેશે. તો હવે આપણે લેક્ચર 2 જ્યારે આવતીકાલે લેવાનું થાય ત્યારે ભાગીદારીના મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓની થિયરિકલ ચર્ચા કરીશું અને નમૂનાની પણ ચર્ચા કરીશું. ધન્યવાદ.